શું વિચારે છે? તને ખબર છે હમણાં 10મા અને 12માનું રિઝલ્ટ આવવાનું છે? હા. તો વિચારતી હતી એના માટે મને કઈ સ્કૂલમાં એડમિશન લેવું. એના માટે તો એક જ સર્વશ્રેષ્ઠ પરિણામ લાવતી સ્કૂલ છે ક્રિસ્ટલ. તો એમાં બધું ભણવાનું રહેવાની સુવિધાને બધી સારી છે? હા, એમાં એજ્યુકેશન સાથે કલ્ચર, લીડરશીપ, પ્લે હાઉસ, પ્લેગ્રાઉન્ડ અને ગર્લ્સ અને બોયઝની અલગ અલગ હોસ્ટેલ સુવિધા પણ જોવા મળે છે. તો હવે મને એડમિશન લેવું હોય તો હું આ ક્રિસ્ટલ સ્કૂલમાં લઈ શકું છું? હા, ક્રિસ્ટલ સ્કૂલ આવી ક્યાં છે? એ તો અહીંયા જ રાજકોટ ઘંટેશ્વર પાર્ક અને જામનગર રોડની નજીક. ચાલ હું તને સ્કૂલ બતાવું. નમસ્તે, તમે આ સ્કૂલની વિઝિટ માટે આવ્યા છો તો ચાલો હું તમને વિઝિટ કરાવું. ચાલો હું તમને કોમ્પ્યુટરનું કોડિંગ માટેનું મોટું વિશાળ લેબ દેખાડું. આ છે 11 ગર્લ્સ સાયન્સ માટેની કેમેસ્ટ્રી લેબ. ચાલો તમને બતાવું. આ છે 11 સાયન્સની ફિઝિક્સની લેબ. ચાલો હું તમને વિઝિટ કરાવું. અરે વાંચવા માટે તો ઘણું બધું છે પણ મારે વાંચવું કેમ? તો ચાલ ને આપણે જઈએ ક્રિસ્ટલ સ્કૂલની લાઇબ્રેરીની વિઝિટ. એજ્યુકેશનની બાબત તો બતાવી દે છે. બાકી ક્રિસ્ટલ સ્કૂલના સ્માર્ટ ક્લાસના પ્રશ્નો ખૂબ જ આવવા જ પડે. ચાલો. અત્યાર સુધી તમે 10, 12, 11 કોમર્સ અને સાયન્સ માટેનું એજ્યુકેશન બતાવ્યું. હવે આ ક્રિસ્ટલ સ્કૂલમાં નાના બાળકો માટે કેવું એજ્યુકેશન છે એ બતાવો. આ છે પ્લે હાઉસના બાળકો માટેના ક્લાસરૂમ. મને આટલી બધી સુવિધાની ચર્ચા કરી ખરી તો આમાં ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા છે ખરી? હા, ચાલ હું તને ટ્રાન્સપોર્ટેશન. અહીં ક્રિસ્ટલ સ્કૂલની ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં એ છે કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા રાજકોટ, પડોદરી, રામપર, તરગડી તેમજ મુંજકા એવા અલગ અલગ ગામમાં આ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે.